હાય સ્ટુડન્ટ્સ, હું સુમિત પટેલ. ગ્રેડ 5 મેથ્સની અંદર આજે આપણે રાષ્ટ્રીય પેપર કેરીમાં આગળ જોઈશું. તો શરૂઆતની અંદર આપણે ગણવી કેરી વિશે માહિતી મેળવી. હવે આ વિડીયોની અંદર આપણે જોઈએ કે ગણતરીના દાખલા પણ આવશે, મહાવરો શરૂ થશે. એ પહેલા થોડીક માહિતી કે ધોરણ 4 માં તમે સંખ્યા લાખ વિશે સાંભળ્યું છે, બરાબર? સંખ્યા લાખ એટલે કે 1 લાખની અંદર પાછળ કેટલા મીંડા હોય છે? તો 5 મીંડા, બરાબર? એને શું કહેવાય? તો 100,000, બરાબર? 100,000, કેમ કે 100 ની પાછળ 3 મીંડા હોય છે અને 3 મીંડાની રકમ એટલે આપણે 1000 ગણીએ છીએ, એટલે 100,000. એ જ રીતે આગળ જોઈએ તો તમારા જે વિસ્તાર છે એની અંદર માની લો કે પરિવહન માટેના જો કુલ 2 લાખ વાહનો હોય, તમારા વિસ્તારની અંદર પરિવહન માટેના કુલ 2 લાખ વાહનો હોય અને એમાંથી અડધા વાહનો જો ટ્રક હોય, અડધા વાહનો જો ટ્રક હોય તો એ અડધા વાહનો ટ્રકની સંખ્યા કેટલી થઈ? ટ્રકની સંખ્યા કેટલી થઈ? તો એ સમજવા માટે શું કરવું પડશે? તો કુલ વાહનો કેટલા હતા? 2 લાખ. 2 લાખ બરાબર ભાગ્યા 2 કરીએ, અડધા એનો મતલબ ભાગ્યા 2 કરવા, એટલે 2 લાખ ભાગ્યા 2 બરાબર 1 લાખ. તો ટ્રકની સંખ્યા કેટલી થાય? 1 લાખ. એ જ રીતે તમને એમ પૂછીએ કે તમારા વિસ્તારના પરિવહન માટેના કુલ 2 લાખ વાહનો છે, બરાબર? હવે આ 2 લાખ વાહનોમાંથી ચોથા ભાગના વાહનો જો છકડો અને રિક્ષા હોય તો તેની સંખ્યા શોધો. તો શું કરવું પડે? તો જે 2 લાખ છે એના ભાગ્યા 4, ચોથો ભાગ. તો 2 લાખનો ચોથો ભાગ કરીએ એટલે આપણને જવાબ શું મળશે? તો 50,000, બરાબર? તો કુલ 50,000 વાહનો છકડો અને રિક્ષા છે, બરાબર? હવે આગળ જોઈએ તો 100 લાખ લખવા છે મારે. 100 લાખ તો એને આપણે કેટલા શૂન્ય? 100 લાખ. તો 100 ની પાછળ લાખ એટલે 5 મીંડા. તો 100 ની પાછળ 5 મીંડા લગાવીએ તો એ સંખ્યા કઈ બને? તો 1 કરોડ. 1 ની પાછળ કુલ 7 મીંડા લાગે તો એ સંખ્યા બને છે 1 કરોડ. હવે ત્યાર પછી આગળ જોઈએ તો આપણને બુકની અંદર એક ફળોના બજારમાં જ્યારે આપણે જઈએ છીએ, બરાબર? જ્યારે બજારની અંદર જઈએ છીએ ત્યારે જુદી જુદી કેરીઓ હોય છે, ખૂબ જ શાક માર્કેટની અંદર અવાજ હોય છે અને આપણને ખબર પડી જાય કે વેપારીઓ બૂમો પાડતા હોય છે. એના પરથી તમારે બુકની અંદર એક મહાવરો આવે છે. તો અલગ અલગ 5 વેપારી છે, એ પોતે અલગ અલગ કેરી વેચે છે, અલગ અલગ ભાવ છે, એના પરથી દાખલા ગણવાના છે, બરાબર? તો એ જે રકમ લખી છે એને મેં કોઠા દ્વારા દર્શાવી છે જેથી તમને સમજવામાં સરળતા પડશે. તો જે અહીંયા કોષ્ટક આપ્યું છે એ બરાબર સમજીએ. તો અહીંયા છે વેપારીનું નામ, તો સવજીભાઈ, મહિપતભાઈ, મધુબેન, રાજારામ અને જયદીપ છે. આવા 5 વેપારીની વાત કરી છે અહીં કોષ્ટકમાં. તેઓ અલગ અલગ જાતની કેરી વેચે છે. તો સવજીભાઈ તોતાપુરી, મહિપતભાઈ હાપુસ, મધુબેન કેસર, રાજારામ લંગડો અને જયદીપસિંહ કેસર. આ અલગ અલગ જાતની કેરીઓ વેચે છે. અહીંયા જે કોષ્ટક છે એમાં છેલ્લા ખાનામાં આપણને ભાવ દર્શાવેલો છે, એટલે કે રૂપિયા. તેનો કેટલા રૂપિયા થાય છે તે પ્રતિ કિલોગ્રામ. પ્રતિ કિલોગ્રામનો અર્થ કે 1 કિલોના ભાવ દર્શાવેલા છે. તો અહીંયા સવજીભાઈ તોતાપુરી વેચે છે, તેનો 1 કિલોગ્રામનો ભાવ 40 રૂપિયા છે. એ જ રીતે મહિપતભાઈ હાપુસ કેરી વેચે છે, તેનો 1 કિલોનો ભાવ 60 રૂપિયા છે. તે જ રીતે મધુબેન કેસર કેરી વેચે છે, જેનો 1 કિલોનો ભાવ 150 રૂપિયા છે. જ્યારે રાજારામ લંગડો કેરી વેચે છે, જેનો 1 કિલોનો ભાવ માત્ર 50 રૂપિયા છે. જ્યારે જયદીપસિંહ કેસર કેરી વેચે છે પણ એનો ભાવ છે 1200 રૂપિયા, પણ કેટલા કિલોગ્રામ છે? તો 8 કિલોગ્રામ. તે એનો મતલબ કે તે કેરી નહીં પણ કેરીના બોક્સ વેચે. હવે આગળ તો એના પરથી આ કોષ્ટક સમજ્યા પછી તમને મહાવરાની અંદર તમને દાખલા આપેલા છે. જેમ કે પહેલો દાખલો છે કે જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી? જયદીપસિંહે પોતાની કેસર કેરી
કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચે. તો એ સમજવા માટે કોષ્ટકની અંદર જુઓ. કેસર કેરી વેચે છે 1200 રૂપિયા 8 કિલોગ્રામનો ભાવ છે. બરાબર. આપણે શું શોધવાનું છે કે કિગ્રાનો ભાવ એટલે 1 કિલોગ્રામનો ભાવ. તો સીધો જવાબ આવશે કે 8 કિગ્રા કેરીનો ભાવ, 8 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલા હતા? તો કોષ્ટકમાં આપ્યું છે 1200 રૂપિયા માટે 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલા થશે? તો અહીંયા 1 ગુણ્યા 12 1 ગુણ્યા 1200 એટલે કે 1200 અને 8 છે એ ક્યાં જશે? છેદમાં. તો આપણે આગળ પણ સમજ્યા હતા કોઈ પણ સાથે એક જોડે ગુણીએ તો એનો જવાબ એ જ મળે છે. તો એનો જવાબ મળશે 1200 ભાગ્યા 8. હવે ભાગાકાર કરવું પડશે. તો 1200 ભાગ્યા 8. તો શરૂઆત કરીએ અહીંયા 8 એકા 8. કેટલા વધે છે? 4. 12 માંથી 8 જાય એટલે 4. બરાબર. અહીંયા ઉતારી 0. 8 ના ઘડિયામાં 40 સુધી પહોંચવા માટે શું કરવું પડશે? તો 8 પંચું 40. 0 0 આ 0 છે એ અહીં. કેટલો જવાબ મળ્યો? 150. 150 રૂપિયા. આ જવાબ મળ્યો આપણને શેનો? તો 1 કિલોગ્રામ કેસર કેરી 150 રૂપિયાના ભાવે વેચી. કોણ છે? તો જયદીપ છે. તો જયદીપસિંહનો જે 1200 રૂપિયાની 8 કિલોગ્રામ કેરી હતી એનો 1 કિલોગ્રામનો ભાવ 150 રૂપિયા. તો સમજાઈ ગયું. નેક્સ્ટ જે બીજો દાખલો છે એની અંદર મધુબેને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી છે. 10 કિલોગ્રામ. તો તેના માટે તેમને કેટલા રૂપિયા મળ્યા હશે? તો મધુબેન વાળું કોષ્ટક છે એની અંદર મધુબેનનું કોલમ જોઈએ. બરાબર. તો મધુબેન કેસર કેરી વેચે છે 150 રૂપિયા 1 કિલોગ્રામનો ભાવ છે. બરાબર. તો એના 10 કિલોગ્રામનો ભાવ શોધવાનો છે આપણે. 10 કિલોગ્રામ કેસર કેરી વેચે તો કેટલા મળે? તો 1 કિગ્રા કેરીના કેટલા રૂપિયા? 150 માટે આપણને રકમમાં પૂછ્યું છે 10 કિગ્રા કેરીના કેટલા રૂપિયા થશે? સો સિમ્પલ 10 મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર 150 તો 150 ગુણ્યા 10 કરીએ. 1 છે છેદમાં આવે પણ આપણે અત્યારે લખતા નથી. જવાબ એનો 1 મળે. 150 ગુણ્યા 10 કરીએ તો 150 ગુણ્યા 10 તો આ 150 આ શૂન્ય પાછળ આવી જશે. ગુણાકાર કરવાની જરૂર લાગતી નથી. ઈઝી ગુણાકાર છે. બરાબર. તો એ 1500 રૂપિયા થાય. તો આન્સર કયો મળ્યો આપણને? 1500 રૂપિયા. તો મધુબેને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચીને કેટલા રૂપિયા ભેગા કર્યા? તો 1500 રૂપિયા. મધુબેનનો દાખલો જોયા પછી આગળ પણ આપણને અહીંયા 5 વેપારીના નામ આપેલા છે. બરાબર. આગળ પણ બુકની અંદર મહાવરાના દાખલા છે. એના જવાબ સેમ એ રીતે જ મેળવવાના છે આપણે. તો અહીંયા મેં તમને જે મહાવરો 3 છે એ માટે પોઈન્ટ લખીને આપેલા છે. તો એના ઉપરથી તમે દાખલો ગણી શકો છો જાતે. જેમ બસ ગુણાકાર અથવા તો ભાગાકાર બેમાંથી એક જ રીત કરવાની છે. તો અહીંયા મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. બરાબર. તો એના કેટલા રૂપિયા થાય? બરાબર. મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. તો અહીંયા જુઓ મહિપતભાઈ હાફૂસ કેરી વેચે છે 6 કિલોગ્રામ વેચી છે. એમણે 1 કિલોગ્રામ કેરીનો ભાવ 60 રૂપિયા છે.
તો કેટલા રૂપિયા થશે? તો 1 કિલોગ્રામ કેરીના 60 રૂપિયા. તો 6 કિલોગ્રામ કેરીના કેટલા? તો 6 ગુણ્યા 6 એટલે 36 અને પાછળ 60 છે એટલે શૂન્ય લાગે તો 360 રૂપિયા થાય. એ જ પ્રમાણે આગળ સવજીભાઈ કેટલી કેરી વેચશે? તો મહિપતભાઈ કેટલા રૂપિયા થાય? હવે આ ક્વેશ્ચન કઈ રીતે સમજશો તમે? તો સવજીભાઈ કેટલી કેરી વેચશે? તો મહિપતભાઈના કેટલા રૂપિયા થયા? 360 રૂપિયા. હવે સવજીભાઈના કેરીની કિંમત અહીંયા કેટલી છે? તોતાપુરીની 40 રૂપિયા. બરાબર? તો 40 રૂપિયા અને 360 રૂપિયા છે. તો શું કરવું પડે? ભાગાકાર. તો 360 ભાગ્યા 40 કરો એટલે તમને જવાબ મળે 9 કિલો. તો 9 કિલો કેરી સવજીભાઈ વેચે એટલે એમને 360 રૂપિયા મળે. બરાબર? આગળ એની પછી ચોથી રકમ એવી હતી કે માની લો કે તમારી પાસે 100 રૂપિયા છે. બરાબર? અને તેના ચોથા ભાગના રૂપિયાની તમે લંગડો કેરી ખરીદો છો તો કેટલા? તો તમને કેટલા કિગ્રા કેરી મળશે? બરાબર? હવે 100 રૂપિયા છે તો અહીંયા સમજાવ્યું છે એ પ્રમાણે 100 રૂપિયાના સરખા 4 ભાગ કરી. બરાબર? 100 રૂપિયાના સરખા 4 ભાગ 25 25 25 અને 25. બરાબર? તમને કીધું છે કે ચોથો ભાગ એટલે આપણે માની લઈએ કે આ જે ભાગ છે આટલો એ તમે લંગડો કેરી ખરીદવા માટે વાપરે. તો આ લંગડો કેરી ખરીદ તો તમે કેટલા રૂપિયાની કેરી ખરીદી? 25 રૂપિયાની. 25 રૂપિયાની તમે લંગડો કેરી ખરીદી. લંગડો કેરીનો ભાવ કેટલો હતો? 50 રૂપિયા. બરાબર? 1 કિલોના 50 રૂપિયા. તો 50 રૂપિયાની 1 કિલો મળે કેરી તો 25 રૂપિયાની કેટલી મળશે? તો અડધો કિલો. સમજાય ગયું? તો કેટલી લંગડો કેરી ખરીદી તમે 25 રૂપિયામાં? તો અડધો કિલો એટલે કે એને કહેવાય 500 ગ્રામ. આગળ આ જ રકમમાં હવે બાકી કેટલા રૂપિયા વધે છે તો એની ગણતરી પણ આપણે કરી શકીએ છીએ. અને કેટલા રૂપિયાની જો આપણે કેસર કેરી ખરીદી તો એક કેટલી કેસર કેરી આપણી જોડે આવશે? બરાબર? તો એની અંદર જોઈએ તો હવે આપણી જોડે 100 રૂપિયામાંથી કેટલા વધે છે? 25 25 ને 25 આટલે સુધી. કેમ કે આ 25 તો આપણે લંગડો કેરીમાં વાપરી દીધું. હવે 3 25 વધ્યા તો તમે સરવાળો કરો 25 વત્તા 25 અને વત્તા 25 કેટલો જવાબ મળે? 75. હવે 100 રૂપિયામાંથી 75 રૂપિયાની તમારે કેસર કેરી ખરીદવાની થઈ. તો કેસર કેરીનો ભાવ જોવો પડે કે 1 કિલોના ભાવ કેટલો છે? તો કેસર કેરીનો 1 કિલોનો ભાવ 150 રૂપિયા છે. હવે તમારી પાસે કેટલા રૂપિયા હતા? તો 75 રૂપિયા. બરાબર? તો તમે 75 રૂપિયાની કેટલી કેસર કેરી ખરીદશો? તો કેવી રીતે? તો આગળ જેમ સમજાવ્યું એ જ પ્રમાણે આમાં પણ થાય કે 150 રૂપિયાની 1 કિલો તો 75 રૂપિયાની કેટલી? તો તમે 150 ભાગ્યા 75 કરશો એટલે તમને જવાબ મળશે અડધો કિલો. બરાબર? અડધો કિલો જે જવાબ મળે છે એનો મતલબ કે 500 ગ્રામ કેસર કેરી ખરીદી. હવે આ રકમ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ જે કોષ્ટક છે આ કોષ્ટકની અંદરથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે, ઘણી બધી ગણતરીઓના દાખલા નીકળી શકે. તો તમે પણ એવું ટ્રાય કરજો કે 5 કિલો આખૂસનો ભાવ કેટલો થાય અથવા તો 300 રૂપિયાની આખૂસ કેરી કેટલી આવે. આવું તમે અલગ અલગ રીતે કરી શકો છો. કે આ વિડિયોની અંદર તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.